હજુ બંગાળની ચૂંટણી પૂરી નથી થઈ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ચારેય બાજુથી સંભાવનાઓની વાતો છે, પણ આગાઝ શરૂઆત થઈ ગઈ છે પંજાબની ચૂંટણીની. અને એ નેતાઓ પેલી આમ સાવરણાની એક સળી આમ છૂટી પડતી હોય અને પછી અંદરની સળીઓ કે જેને કારણે આમ માંડ પેલો સાવરણો ટકેલો હોય એ સાવ વિખેરાતી હોય એવા દ્રશ્યો દિલ્હીથી સામે આવ્યા. સાંસદ રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ ત્રણે પત્રકાર પરિષદ કરી અને દાવો કર્યો 10માંથી 7 સાંસદો ભારતીય જનતા પાર્ટી સાથે વિલય કરશે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. 2/3 મેજોરિટી એટલે 2/3 લોકો જ્યારે એમ પણ જેમની સંખ્યા હોય એમાંથી બીજા કોઈ પક્ષમાં જાય ત્યારે પક્ષાંતર ધારો લાગુ નથી થતો. રાજીવ ગાંધીની સરકાર જ્યારે આ નિયમ લઈને આવી ત્યારે આ દેશના બંધારણમાં એમાં કરવામાં આવેલા એમેન્ડમેન્ટમાં પણ બદલાવોમાં કોઈને કોઈ નાની બારી હંમેશા છોડી દેવામાં આવતી હોય છે. એ બારી છોડનારને કદાચ ખબર પણ ન હોય કે બારી છોડી રહ્યા છે, પણ છતાં એ થતું હોય છે. પક્ષોની તાનાશાહી પણ વધી. પક્ષાંતર ધારો આવવાથી અસહમતિનો અધિકાર લોકો પાસેથી છીનવાયો. વ્હીપની વિરુદ્ધ જઈને મેન્ડેટ નથી આપી શકતા. ઘણી બધી વાતો છે. ઘણાની સહમતિ અસહમતિની વચ્ચે મુખ્ય સમાચાર આખા દિવસની રાજનીતિના રાઘવ ચડ્ડાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની આસપાસ રહ્યા. જોકે કોઈને વિશેષ આશ્ચર્ય પણ નહોતું આ સમાચારથી. આપની ઉદયથી લઈને હવે અસ્ત થવા તરફ જઈ રહી છે એ પ્રકારે દેખાતી રાજનીતિ વિશે વાત કરતા પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નાટક વિશે વાત કરીએ. નાટક શબ્દ એટલા માટે કેમ કે બહુ જ બધા લોકો માટે અપેક્ષિત હતું કે આમ આદમી પાર્ટી જે રીતે પોલિટિક્સ કરે છે, એટલે એમની સભામાં ફેંકાતો પથ્થર, એમની સભામાં ફેંકાતા જૂતા, અમુક ચોક્કસ પ્રકારના વિડીયોઝ વાયરલ થવા, એ ઘણું બધું આમ પહેલેથી પૂર્વ નિર્ધારિત હોય એ રીતે જ્યારે એ ઘણું બધું મૂકતા હોય છે તો એમાં ફાયરિંગ જેવી ઘટનાઓ આશ્ચર્ય પામે એવી હતી. એ સમાચાર જ્યારે આવ્યા કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ફાયરિંગ થયું ત્યારે દરેકને આઘાત લાગે એવા સમાચાર હતા કે ગુજરાતમાં ફાયરિંગ થવા માંડ્યું. એટલે ગુજરાતમાં અમુક વિધાનસભાની બેઠકો એવી હોય છે, પણ એ વિધાનસભાની ચૂંટણીમાં ઘણીવાર ત્યાં તંગદિલીના કે મારામારીના દ્રશ્યો જોવા મળે. એવું નથી કે બધું જ બહુ જ સરસ રહ્યું છે, પણ આપણે જ્યારે સાપેક્ષમાં સરખામણીએ જોઈએ તો ગુજરાત બહુ શાંત રાજ્ય છે. અહીંયા તો ઉમેદવારો ઘણીવાર સાથે બેસીને ટીવી ડિબેટમાં પણ આવે ને સાથે બેસીને ચા પાણી કરતા જોવા મળે. અહીંયા એટલું બધું ઝેર કે દ્વેષ નથી હોતો મોટા ભાગે. આમ આદમી પાર્ટીના આવવાથી ગુજરાતનું પોલિટિક્સ બદલાયું ચોક્કસ છે. આમ આદમી પાર્ટી એવો આરોપ લગાવે છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને સેટિંગથી બધું ચલાવતા હતા. અમે આવ્યા તો અમે કટ્ટર રીતે લડી રહ્યા છીએ ને એટલા માટે આ થઈ રહ્યું છે. પણ હકીકત એ છે કે તમે કટ્ટર રીતે લડવાનો દાવો કરો કે કંઈ પણ કરો, સ્થિતિ બદલાઈ છે અને રાજનીતિમાં અસહમતિનું સ્થાન દ્વેષે લઈ લીધું છે. તમે અસહમત નથી, તમને એવું લાગે છે કે આ વાતનો વિરોધ થવો જોઈએ, એ વાતો અતિશય વ્યક્તિગત ટાર્ગેટ સુધી પહોંચી, વ્યક્તિગત કોઈનું કેરેક્ટર એસેસિનેશન કરવું, સતત કોઈને ટાર્ગેટ કરવા ત્યાં સુધી પણ પહોંચી. એના પછી ઉનાના ઉમેદવારનો એ વિડીયો આવ્યો, દાવો કરવામાં આવ્યો. સવારે તો હોસ્પિટલમાં પેલા આમ જાણે વેન્ટિલેટર પર હોય, ઓક્સિજન પર હતા કે એમ સાવ ખરાબ હાલત થઈ ગઈ હોય એમના પર ફાયરિંગ થવાથી. એ પ્રકારની સ્થિતિ સામે આવી. પ્રવીણ રામે વિડીયો પણ બનાવ્યો. પછી એમાં જાતિનો એંગલ પણ આવ્યો. આ વ્યક્તિના ઉમેદવારની સાથે આ થયું. સાંજ પડતા સુધીમાં સીસીટીવી સામે આવ્યા અને ભાઈ આમ ગાડીમાંથી ઉતરી રહ્યો છે. ગાડીમાં ઇન્જરી પણ મતલબ ગાડી તૂટેલી પણ દેખાઈ રહી છે. અને પછી ત્યાં જ એક મતલબ કારતૂસનો એક હિસ્સો પડી રહ્યો છે જે બતાવે છે કે ફાયરિંગ એણે સંભવતઃ જાતે જ કર્યું હશે. પોલીસે પણ એ દાવો કર્યો ને હવે એ વ્યક્તિ કે જેણે બીજા પર ફરિયાદ નોંધાવવાની હતી કે સામેના ઉમેદવારે મારા પર હુમલો કરાવ્યો, એના પર જ ફરિયાદ દાખલ થઈ ગઈ. આર્મ્સ એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે. એમને હતું કે ભાઈ ચૂંટણી પૂરી થઈ જશે, વોટિંગ પૂરું થઈ જશે, ત્યાં સુધીમાં કોને ખબર પડવાની છે. ગુજરાત પોલીસ છે, શું કહ્યું સાંભળીએ. તો એફએસએલે વિવિધ પરીક્ષણ કર્યો છે, એના ઉપર ગન પાવડરની કોઈ હાજરી જણાઈ આવેલ નથી. જે જગ્યાએ વિન્ડશીલ્ડ ઉપર બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ એફએસએલે વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે. બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે. આ પણ શંકા ઉપજાવે છે. કોઈ પણ ફાયર આર્મ્સમાંથી જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે એના ઉપર ગન પાવડરની હાજરી આવતી હોય છે. એ હાજરી પણ નથી મળતી, વિન્ડશીલ્ડ પર પણ નથી મળતી. આ ઉપરાંત વાહનના અંદરની સાઈડથી પણ કોઈ પણ જાતનું બુલેટના કોઈ પાર્ટિકલ્સ મળતા નથી. એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને એક સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે. અને મોડી રાત સુધી એફએસએલ અને અમારા પોલીસની વિવિધ ટીમો ગડમથલના અંતે અમે આ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે આવો કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો. કોઈને લાગતું હોય કે આવું કરવાથી ચૂંટણી નથી જીતી શકાતી તો જવાબ ના છે. અંબાજીની દાંતા વિધાનસભા બેઠક એટલી સરળ નહોતી.
કોંગ્રેસ માટે. કાંતિ ખરાડી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, પણ મતદાનની વહેલી સવારે જ સમાચાર આવ્યા કે એમના પર હુમલો થયો છે, સામસામે ઝડપ થઈ છે અને પછી એમનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉમેદવારનું અપહરણ થઈ ગયું એ પ્રકારના સમાચાર ચર્ચામાં આવ્યા. એ જંગલમાં જતા રહ્યા, ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. સાંજ પડતા સુધીમાં ઈવીએમમાં બધું બંધ થઈ ગયું હતું, પેક થઈ ગયા હતા અને પછી અંબાજીની દાંતા વિધાનસભા કાંતિ ખરાડી કોંગ્રેસમાં જીતી ગયા હતા. અને એટલે જ આ પ્રકારના સમાચારો અસર કરે છે. પણ શું માત્ર સમાચારોથી કે સોશિયલ મીડિયાના નેરેટિવથી, માત્ર ટ્વિટરથી કે પછી ઇન્સ્ટાગ્રામની રીલથી કશો ફરક પડે છે? જવાબ એ છે કે હા, નેરેટિવ સેટ કરી શકો છો, કોઈની તમે એક છબી ચોક્કસ પ્રકારની બનાવી શકો છો ને એમાં મોટાભાગે લોકોને ખાસી સફળતા પણ મળતી હોય છે. એ લાંબા ગાળા સુધી ટકતું નથી, સતત જોતા માણસો પર એની બહુ અસર નથી થતી, પણ છતાંય ટેમ્પરરી એક પ્રકારની અસર ઊભી થાય છે. ચૂંટણી જીતાય છે, કોણ વોટ અપાવવા માટે લઈ જશે, અસલી ખેલ હવે શરૂ થયો છે ચૂંટણીમાં. પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. છેલ્લા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, એમણે નિકોલમાં બહુ જ મોટી રેલી કરી હતી, સભા સંબોધી હતી, રોડ શો યોજ્યો હતો. અમદાવાદના રોડ શોમાં એવી પરિસ્થિતિ સામે ન આવી કે ટ્રાફિકનો ટાઈમ હોય ને અડચણ ઊભી થઈ હોય. સાંજે ટ્રાફિકનો ટાઈમ શરૂ થાય એની પહેલાં એમ પણ રોડ શો પૂરો થઈ જવાનો હતો, એમ પણ પ્રચાર પણ નહોતો કરી શકાવાનો, એટલે એ સ્થિતિ સામાન્ય રહી. સુરતમાં દ્રશ્યો સામે નહોતા આવ્યા. સુરતમાં ઘર્ષણ થયું પોલીસને સામાન્ય નાગરિકોની સાથે. ખૂબ બધા લોકો છે એ પોલીસ સાથે લડતા ઝઘડતા જોવા મળ્યા. મુંબઈની ઘટના હજી તાજી હતી. એના પછી સુરતમાં એક બેન બોલ્યા કે મુખ્યમંત્રી છે તો શું થયું, મને જવા દો. પોલીસ એમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે ભાઈ એ સીએમ છે, પ્રોટોકોલના આધાર પર જે રસ્તો બંધ થવાનો હોય, બ્લોક થવાનો હોય, થવાનો છે. આ દેશની એ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતા કેટલા લોકો સ્વીકારી શકે છે, નથી સ્વીકારી શકતા, અલગ વિષય છે. મોટા ભાગે આમાં ભોગ પોલીસ બને છે, ઘર્ષણ પોલીસની સાથે થાય છે. પોલીસ પર ઓલરેડી બહુ પ્રેશર હોય છે. એક નાની સાયકલ પણ એ કોન્વોયમાં ઘૂસી જાય તો પોલીસની નોકરીને અસર થાય, એમને સસ્પેન્શન આવે એમના માથા પર કે ભાઈ જવાબદારી તમારી હતી કે એમ ન થઈ શક્યું. અને સામાન્ય જનતા પણ પોતાના ઉશ્કેરાટમાં હોય છે. ટ્રાફિકનો સમય હતો, રત્ન કલાકારો છૂટી રહ્યા હતા, સીધું ઘર્ષણ પોલીસ સાથે થયું. એક ભાઈ તો એવું પૂછતા નજરે પડ્યા કે મારા છોકરાને કશું થયું તો શું? આ વિષય પર દેશની સરકારોએ વિચાર કરવો પડશે. કોઈ પણ રાજ્યના સીએમ હોય, પરિસ્થિતિ સરખી સર્જાય છે. આ વિડીયો ગુજરાતના સીએમનો છે એટલે ગુજરાતની આ સ્થિતિની ચર્ચા થશે. 2 દિવસ પહેલા મુંબઈમાં એક મંત્રી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, ત્યારે એ સ્થિતિ હતી. વીઆઈપી કલ્ચર માત્ર પેલું સિમ્બોલિક રીતે, સાંકેતિક રીતે તમે ઉપરથી પેલી લાલ લાઇટો કાઢીને પાછી મૂકી દો, એનાથી નથી બદલાઈ જતું. તકલીફ અને સમસ્યાઓ તો થાય છે. સામાન્ય માણસને ઘણીવાર એટલું ખરાબ લાગે કે યાર 1 કલાક સુધી એના એકદમ પ્રાઇમ ટાઈમમાં 1 કલાક માંડ એને પોતાના બાળકો સાથે મળતો હોય છે, એમાં ટ્રાફિકમાં ઊભા રહેવામાં એ વ્યતીત કરે તો રોડ શોથી વોટ કેટલા મળતા હશે ખબર નથી. એ કોંગ્રેસનો હોય, બીજા કોઈ પાર્ટીનો, કોઈ પણ પક્ષ જ્યારે આ પ્રકારે રોડ શો કરે છે ત્યારે એના કાર્યકર સિવાયના માણસો, સામાન્ય માણસો પોલિટિકલ પાર્ટીની સભામાં જતા જ નથી. એના રોડ શોમાં જાય છે, એના રેલીઓમાં નેતાઓના ભાષણ સાંભળવા જાય છે. એની પાસે સમય જ નથી. મોટે ભાગે તો કાર્યકર્તા હોય છે. એ કાર્યકર્તામાં ઉત્સાહ આવે ને એ લોકો આમ ખુશી બધી જગ્યાએ કામ કરે, એના માટેના થતા રોડ શો એ હવે કેટલી અસર કરતા હશે અથવા શું એનું એટલું મહત્વ રહ્યું છે કે કેમ એ ખબર નથી. ખબર પડશે હવે ચૂંટણીમાં સુરતના વરાછામાં કે કતારગામમાં કે મોટા વરાછામાં શું રિઝલ્ટ આવે છે એના પરથી. પણ હાલ તો જે તસવીરો સામે આવી, સીએમ ભાજપના પ્રમુખ શું બોલ્યા, કરીએ એના પર નજર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીમાં જેટલા ગુજરાતમાં પ્રવાસ કર્યો છે બધામાં જ આ જ રીતનો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોનો જન સમર્થન મળી રહ્યું છે. ગયા વખતનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતાં આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં ફરીથી જે ગયા વખત કરતાં વધારે જન સમર્થન સાથે આગળ વધશે. એ તો સમય બતાડશે, પણ જે પ્રમાણેનું સમર્થન મળી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ દિન પ્રતિદિન વધતો ગયો. એ અમારે કોઈની સામે આંગળી કરવાની જરૂર નથી. એ પોતે પોતાના ગરીબાનમાં જોઈ શકે છે કે એમણે શું કર્યું છે અને કેવી રીતે એ લોકો કામ કરી રહ્યા. मतदान 100% करવું જોઈએ. पूरे गुजरात के अंदर पिछले 25-30 साल से भारतीय जनता पार्टी की सरकार है. स्थानिक स्वराज का चुनाव चल रहा है. पूरे गुजरात के अंदर काफ़ी अच्छा माहौल है. जैसे देश के यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी ने जो विकास की राजनीति की भेंट
जब वो गुजरात के मुख्यमंत्री तब दी थी। आज वही विकास की राजनीति को लेकर गुजरात के मुख्यमंत्री माननीय भूपेंद्र पटेल आगे चला रहे हैं। आप देख रहे हो जो रोड जन सैलाब माननीय मुख्यमंत्री के अभिवादन के लिए आया है, यही बता रहा है कि गुजरात की 6.5 करोड़ जनता आने वाले 26 तारीख के दिन चुनाव में जंगी बहुमति से भारतीय जनता पार्टी का भगवा लहराएगी। कांग्रेस के नेता अपनी वहां पार्टी के अंदर अपनी हार देख गए हैं, इसीलिए उनके उम्मीदवार खुद इस्तीफा जो उन्होंने भरा था वो इस्तीफा देकर वो भारतीय जनता पार्टी के साथ जुड़ रहे हैं, विकास की राजनीति के साथ जुड़ रहे हैं। અને હવે ફરી એકવાર વાત આમ આદમી પાર્ટીના વર્તમાનની અને એના ભૂતકાળથી શરૂ થયેલા અત્યાર સુધીના વર્તમાનની અને એના કારણે એના જોખમાઈ ગયેલા ભવિષ્યની. પણ આ પ્રશ્ન માત્ર આમ આદમી પાર્ટીનો નથી. આ પ્રશ્ન આ દેશની જનતાની સાથે થયેલા એ દગાનો પણ છે કે જે 2012માં બહુ જ ભરોસાની જેમ લોકોએ દર્શાવ્યો હતો. આમ આદમી પાર્ટીની પહેલાં જે આખી જન સ્વરાજ મુવમેન્ટ થઈ, અન્ના હજારે આંદોલન થયું અને એની આસપાસ લોકોની અંદર એ જે અતિશય ગુસ્સો હતો, તમે એના પહેલાંના 10 વર્ષની હેડલાઇન જોઈ લો, તમે ABCD બની હતી આખી કૌભાંડની. દરરોજ સવારે છાપું ખુલે કૌભાંડ સામે હોય. એટલી હદ સુધી લોકોમાં ફ્રસ્ટ્રેશન, લોકો ક્યાંય ક્લિયર મેન્ડેટ નહોતા આપી રહ્યા. દેશમાં કોઈ એક પક્ષની બહુમતી સાથે સરકાર નહોતી બની રહી. NDA વર્સિસ UPA હતું, કોંગ્રેસને પૂરી બહુમત ન હોય, સંગઠન બાકીના બધાના સમર્થનથી ચાલતી સરકારો હોય, ખીચડી સરકારોથી લોકો ત્રાહિમામ હોય. ડૉક્ટર મનમોહનસિંહ અદ્ભુત નેતા હતા, દેશને મળેલા અદ્ભુત પ્રધાનમંત્રી હતા, પણ અનેક નિર્ણયો UPAની સરકાર જાતે નહોતા લઈ શકી. એમને પોતાના સાથી પક્ષોને દબાણમાં બહુ જ બધા નિર્ણયો પાછા લેવા પડ્યા હતા, પાછા ઠેલવા પડ્યા હતા. અને એટલે જ દેશ હિત કરતાં પણ સરકાર બચાવવી બહુ મોટી વાત થઈ જતી હતી. દેશનું હિત શેમાં છે, કશો જ ફરક નથી પડતો. ગમે તેટલી હદ સુધી કોમ્પ્રોમાઇઝ કરવું પડે કરો, સરકાર બચાવવી પડશે. આ સ્થિતિમાં દેશના લોકોને આશા લાગી એ ચહેરાઓમાં, જે ચહેરાઓ રાજનીતિ સાથે સંકળાયેલા નહોતા. કોઈ એક્ટિવિસ્ટ હતું, કોઈ અલગ અલગ, કોઈ IPS હતું. કિરણ બેદી આ દેશના પહેલા મહિલા IPS હતા. યોગેન્દ્ર યાદવ હતા, પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ હતા. એવા લોકો કે જેમણે પહેલું ફંડ આમ આદમી પાર્ટીને આપ્યું હતું. આમ આદમી પાર્ટીના શરૂઆતના સભ્યોમાંથી છેલ્લે પેલું એક સિરીઝનો ડાયલોગ છે ને કે સિર્ફ ત્રિવેદી બચેગા, એ રીતે કદાચ એવું બની શકે કે છેલ્લે ચાવી આપીને કેજરીવાલને નીકળે કે ભાઈ આવો, નીકળો ત્યારે તાળું મારતા જજો. એ પ્રકારની સ્થિતિ આમ આદમી પાર્ટીની સંભવતઃ આવનારા સમયમાં થઈ જશે. 15-20 વર્ષે પોલિટિકલ સ્ટાર્ટઅપને માંડ થયા હોય એ સ્થિતિમાં તમારા 10 રાજ્યસભાના સાંસદોમાંથી 7 સાંસદો જતા રહે, આટલો મોટો સેટબેક આમ આદમી પાર્ટી માટે બહુ જ ખતરનાક છે. દોષ આપવા માટે અથવા પ્રશ્ન પૂછવા માટે બહુ જ બધા છે સત્તા પક્ષને કે ભાઈ EDની રેડ થઈ મિત્તલને ત્યાં, અશોક મિત્તલને ત્યાં, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના માલિક છે, કરોડપતિ માણસ છે, તો એમને ત્યાં EDની રેડ થઈને એના થોડા જ દિવસોમાં એ શું કામ જોડાયા ભાજપમાં? એ સંયોગો પર, બાકીના બની રહેલા વાતાવરણ પર, રાઘવ ચડ્ઢાની પોલિટિક્સ પર અનેક પ્રશ્નો છે. પ્રશ્ન એનાથી મોટા એ છે કે મિત્તલ રાજ્યસભામાં કેમ હતા? અશોક મિત્તલ શું આમ આદમી પાર્ટીના બહુ સનિષ્ઠ કાર્યકર્તા હતા? જવાબ ના છે. LPUના માલિક હતા, ખૂબ શક્તિશાળી છે, પૈસાવાળા છે, ફંડ આપે છે, અને ફંડ જેની પાસે પૈસા હતા એને રાજ્યસભા મોકલવામાં આવ્યા. જવાબ બહુ સરળ છે. અપેક્ષા તો કુમાર વિશ્વાસને પણ હતી કે એમને રાજ્યસભામાં મોકલવામાં આવે, ચર્ચા તો એવી પણ હતી, એ તો સક્ષમ પણ હતા, નહોતા મોકલવામાં આવ્યા. અને એટલા જ માટે જે પાર્ટીએ દાવો કર્યો કે અમે કટ્ટર ઈમાનદાર છીએ, તમે જ્યારે ઈમાનદારીની આગળ કટ્ટરતા શબ્દ લગાવો અને પછી તમારા પર સૌથી વધારે બેઈમાનીના આરોપ તમારા સાથી લગાવે અને તમારી એ એકદમ સેલ્ફ ઓબ્સેસ્ડ માણસ જેને પોતાના સિવાય કશું જ ન દેખાય, એ પ્રકારના આરોપો અરવિંદ કેજરીવાલ પર અતિશય લાગ્યા છે. તાનાશાહીની સામે લડવાનો દાવો કરતા અરવિંદ કેજરીવાલ પોતે પોતાની પાર્ટીના તાનાશાહ સમયાંતરે સાબિત થતા રહ્યા છે, અને એટલે જ આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલની એ તાનાશાહીને સ્વીકારવા હવે એમની જ પાર્ટીના લોકો તૈયાર નથી. ચર્ચા ભલે રાઘવ ચડ્ઢાની વધારે છે, પણ હરભજન સિંહથી માંડીને સંદીપ પાઠક અનેક લોકો પાર્ટી છોડી રહ્યા છે. બહુ જ મહત્વનું પદ સંદીપ પાઠકનું છે. જ્યારે પાર્ટીનું કોઈ મહાસચિવ હોય સંગઠનમાં તો એ ભૂમિકા અતિશય મહત્વની હોય છે. એ ભૂમિકા વિશે બહુ ચર્ચા નથી થતી. એ ચહેરો સ્ક્રીન પર આવતો ચહેરો નથી હોતો, એ મીડિયાની સામે આવતો ચહેરો નથી, પણ છતાંય બધું મેનેજમેન્ટ કરતો ચહેરો એ હોય છે. સંદીપ પાઠક પંજાબમાં પરિણામો લાવવામાં પણ બહુ જ એમની મહત્વની ભૂમિકા હતી. ગુજરાતમાં 2022માં જે પણ પરિણામ આમ આદમી પાર્ટી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા અને જે વોટ શેર લઈને આવ્યા, જે સીટ લઈને આવ્યા, એની પાછળનો સૌથી મોટો ચહેરો સંદીપ પાઠક હતા.
એ નેતાઓ અહીંયા કેટલી મહેનત કરતા હતા એ મોટાભાગના આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ જોઈ છે. અને એટલે જ એ સ્થિતિ દરેક વખતે તમે સત્તા પક્ષ બધાને ખેંચીને લઈ જાય છે એ રીતે ટાળી નથી શકતા. આમ આદમી પાર્ટીના જે શરૂઆતના દાવાઓ હતા એ દાવાઓ પર એ સિદ્ધ થઈ શક્યા એ કેટલા સાચા પડ્યા. પંજાબમાં જ્યાં સરકાર આવી અને જ્યાં જ્યાં ફંડની જરૂર પડી, એક રાજ્ય છે આમ આદમી પાર્ટીની પાસે અને એક રાજ્યમાંથી એમણે આખા દેશનું પોલિટિક્સ ચલાવવાનું છે. ગુજરાતમાં પણ ફંડ આપવાનું છે, યુપીમાં પણ ફંડ આપવાનું છે, ગોવામાં ઇલેક્શન છે તો ત્યાં પણ ફંડ આપવાનું છે અને અનેક ખર્ચા કરવાના છે. એ બધા જ ખર્ચા એક રાજ્યમાંથી જ્યારે આવે ત્યારે એ રાજ્યની શું અર્થવ્યવસ્થા પર એની અસર થાય. ટકી રહેશે કે કેમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખબર નથી, ત્યાંની રાજનીતિમાં આની શું અસર થાય છે એ પણ ખબર નથી. એ સમયની વાત છે. પણ હાલ જે આરોપ લાગે છે, સંદીપ પાઠક જે રીતે આખી આ વાતને વર્ણવી રહ્યા હતા, એવા અનેક માણસો છે કે જે દેશ અને દુનિયામાં બહુ અદ્ભુત રીતે સ્થાયી થયેલા હતા. એમના કરિયર સેટ હતા, એમના કોઈ જેવા સપના નહોતા, પણ એ બધાની અંદર એક પીડા હતી કે દેશમાં અતિશય કરપ્શન થયું છે અને એની સામે લડવાનું છે. એ પ્રકારની લડાઈમાં જે લોકો લડવા આવ્યા, આમ આદમી પાર્ટીનું અંદરનું પોલિટિક્સ અને ભ્રષ્ટાચાર અને બહારની સ્થિતિ, એ બધાની સામે જ્યારે આ નેતાઓ બોલવા માંડે ત્યારે સાબિત થાય છે કે આ દેશની જનતા દરેક વખતે મૂર્ખ બને છે જ્યારે એ નવા આવતા માણસોને દરેક વખતનો આ ઘટનાક્રમ છે. એ નવા માણસોને આમ બહુ સરસ આમ આશાથી જોઈ લે. એને એવું લાગે કે આ માણસ છે એ દેશનું ભવિષ્ય બદલી નાખશે, આ માણસ છે કે જે સાચો માણસ છે, આ માણસ ઈમાનદાર છે, આ માણસ દેશ માટે આવ્યો છે, આની અંદર એકદમ રાષ્ટ્રવાદ ભરેલો છે. એ બહુ શ્રદ્ધાથી એ માણસને જુએ. 5 વર્ષ 10 વર્ષ ને પછી એ જ સમયનું ચક્ર પલટાય અને જે માણસો જે તે સમયે છાપાના કટિંગ લઈને સરકાર પર પ્રહાર કરતા હોય, 10 વર્ષ પછી એમના જ નામ છાપે ચડે એ જ પ્રકારના ગોટાળામાં, એ જ પ્રકારના શીશ મહેલોના આરોપમાં. અને ફરક એટલો છે કે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એક કટ્ટર ઈમાનદારીના દાવા નથી કર્યા. આમ આદમી પાર્ટી જ્યારે કટ્ટર ઈમાનદારીનો દાવો કરે ત્યારે એણે કટ્ટરતાથી એ વાત સાબિત કરવી પડે છે. તમે પછી ત્યારે એવું ન કહી શકો કે ભાઈ જો આ લોકોએ તો વર્ષોથી આ કર્યું, તમે અમને કેમ આજે પૂછી રહ્યા છો, અને તમે અમને પૂછી રહ્યા છો મતલબ તમે આ પ્રકારના મીડિયા છો. અને એટલે જે મીડિયાના આરોપોની પણ એક સ્પર્ધા ચાલી છે. દરેકને એવું લાગે છે કે કાં તો ગોદી મીડિયા છે ને કાં તો આ ચલાવતું દલાલ મીડિયા છે. એ બંને વચ્ચે રહીને મધ્યમ માર્ગ પસંદ કરતા માણસોને જનતા કદાચ મોટાભાગે સ્વીકારવા જ તૈયાર નથી. એ ઈચ્છે છે કે કાં તો તમે આ બાજુ આવી જાઓ કાં તો તમે આ બાજુ આવી જાઓ, અને એક બાજુ એટલી હદ સુધી સમર્પિત થઈ જાઓ કે એની સમસ્યાઓને તમે ન બતાવો. અને એટલે જ તમે જ્યારે આમ આદમી પાર્ટીને સવાલ કરો ત્યારે એમના માણસોને એવું લાગે છે કે આ ભાજપવાળાની ભાષા બોલે, ભાજપવાળાને પ્રશ્ન કરો તો લાગે આપની અને કોંગ્રેસની ભાષા બોલાઈ રહી છે. આ સંઘર્ષમાં મરી રહ્યો છે એ જનતાનો અવાજ અને વિશ્વાસ, અને જે વર્ષોથી મરતો આવ્યો છે. એમના માટે કોઈ નવાઈ જ નથી. અને એટલે જ અરવિંદ કેજરીવાલની આ રાજનીતિએ ફરી એકવાર આ દેશની જનતાની અંદર એ દ્રઢ વિશ્વાસ ફરી મૂક્યો છે કે કોઈ રાજનીતિમાં ઈમાનદારી માટે કે બહુ જ સરસ દેશનું કલ્યાણ કરવા નથી આવતા. દરેક માણસો પોતાનું કરિયર સેટ કરવા આવે છે. બાકી અરવિંદ કેજરીવાલ જે પ્રકારના આમ આદમી સિદ્ધ થયા, એટલે 50 રૂપિયાનું ચપ્પલ પહેરવાથી ને 100-200 રૂપિયાનું શર્ટ પહેરવાથી આ પ્રકારના આમ આદમી થઈ શકાતું હોત તો અરવિંદ કેજરીવાલ જેવા આમ આદમી ભગવાન બધાને બનાવે. શું કહ્યું સાંસદ રાઘવ ચડ્ડાએ? સંદીપ પાઠકે, સાંભળીએ એમને. मैं इस पार्टी का फाउंडिंग मेंबर था. मुझसे बेहतर आम आदमी पार्टी को शायद ही कोई जानता होगा. हम सब ने मिलकर पूरी कमिटमेंट और डेडिकेशन के साथ इस पार्टी को दिल्ली में स्थापित किया, पंजाब में स्थापित किया और देश के अन्य राज्यों तक पहुंचाने का प्रयास किया. लेकिन आज मैं बहुत दुख के साथ, बहुत पीड़ा के साथ और बहुत शर्म के साथ ये कह रहा हूं कि जो पार्टी करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है. और इसीलिए हर वो देशभक्त आदमी जो भारत मां की सेवा करने के लिए आम आदमी पार्टी से जुड़ा था, पार्टी छोड़ चुका है या वो आम आदमी पार्टी छोड़ रहा है एक एक करके. मैं सरल भाषा में कहूं तो हम अपना करियर बनाने के लिए राजनीति में नहीं आए थे. हम लोग अपना करियर छोड़ के देश के लिए राजनीति में आए थे. और यदि देश के लिए काम इस पार्टी में नहीं हो पा रहा है वो इसलिए क्योंकि अब आम आदमी पार्टी वो पुरानी वाली आम आदमी पार्टी नहीं रही. मेरे पास 3 रास्ते थे. पहला, इसी पार्टी में काम करते हुए आगे बढ़ना. दूसरा, राजनीति छोड़ देना. और तीसरा, किसी अलग पॉलिटिकल प्लेटफॉर्म में जाकर देश की सेवा कंटिन्यू करना. इस पार्टी में रहकर काम करना
लगभग जो भी परिस्थितियां थी, व्यक्ति इंपॉर्टेंट नहीं है, मैं इंपॉर्टेंट नहीं हूं, मेरे ग्रीवियंसेस छोटे छोटे इंपॉर्टेंट नहीं है, देश इंपॉर्टेंट है। जो भी कारण थे उससे ये लगभग तय था कि यहां संभावनाएं समाप्त हो गई थी। उसके कई कारण हैं, उसको मैं उस पर पढ़ना नहीं चाहूंगा। दूसरा जो ऑप्शन था कि राजनीति छोड़ दो। फिर मैंने सीखा कि न दैन्यम न पलायनम। अगर राजनीति संघर्ष है, कठिनाई है, दिक्कतें हैं, तो संघर्ष करते रहो। फिर मैंने ये सोचा, और बहुत समय तक तो मैं राजनीति छोड़ने के निर्णय पर ही अडिग रहा। लगभग 6 महीने 7 महीने से मैं इस पर विचार करता रहा कि जैसे तैसे करके मैं इस दिन के लिए मानसिक रूप से तैयार नहीं था। लेकिन फिर जब निर्णय लेने पड़ते हैं तो फिर निर्णय लेने पड़ते हैं। तो इसलिए मैंने तीसरा जो ऑप्शन मेरे सामने था, उसके आधार पर भारतीय जनता पार्टी को आज मैं ज्वाइन कर रहा हूं। आम आदमी पार्टी से अपने सारे पद, स्वाभाविक है कि सारे पोस्ट को छोड़कर, और मां भारती की सेवा जीवन भर करता रहूंगा। और आज आम आदमी पार्टी के राज्यसभा के 7 सांसद तोड़कर भारतीय जनता पार्टी में शामिल किया। ये 7 नाम पंजाब की जनता को याद रखना चाहिए। ये 7 नाम पंजाब के साथ गद्दारी करने वाले जो ये लोग हैं, पंजाब के लोग इनको कभी माफ नहीं करेंगे। पंजाब की जनता इनको कभी माफ नहीं करेगी। आप बताइए, राघव चड्ढा को पार्टी ने विधायक बनाया, सांसद बनाया, क्या क्या नहीं दिया। पंजाब के लोगों ने, पंजाब की जनता ने कितना प्यार दिया, राज्यसभा में पहुंचाया। आप भारतीय जनता पार्टी की गोदी में पहुंच गए। ईडी सीबीआई का इस्तेमाल किया जा रहा है। आपको याद होगा भी कुछ दिन पहले, 2-3-4 दिन पहले अशोक मित्तल के यहां ईडी का छापा पड़ा। तो चीजें अपने आप में जुड़ती है। ईडी का छापा पड़ा और तोड़ लिया। इसका मतलब भय दिखा के, प्रशासनिक तंत्र का दुरुपयोग करके यह ऑपरेशन लोटस चलाया जा रहा है। એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.